નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। કેવડિયામાં આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં મોડે કોંગ્રેસ પાર્ટીએ આજે ગરડેશ્વર ખાતે એક સભા અને કારોબારી સમિતિનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશના કોંગ્રેસના વડા શક્તિસિંહ ગોહિલ, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ તેમજ અન્ય નર્મદા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। शैलेश भाई, रणजीत भाई एमनी टीम ने खूब अभिनंदन એટલા માટે કે એમને ખબર હતી કે આનંદભાઈ ને એમની ટીમ ને આવાથી અટકાવશે અને એક ચેલેન્જ માથા પર લઈને આજે આપણે સૌ ભેગા થયા છે, ત્યારે તાલુકાની ટીમ ને ખૂબ અભિનંદન આપીએ। આ લડાઈ માત્ર કેવડિયાના આગેવાનો આદિવાસી સમાજની નથી, આ લડાઈ ઉમરગામથી અંબાજીના આદિવાસીની છે, સમગ્ર ભારતના આદિવાસી સમાજની છે। અત્યારે સૌથી વધારે જમીન જો કોઈની પાસે છે તો આદિવાસી પર સમાજ પાસે છે। અત્યારે સૌથી વધારે આ પાણી જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે। અત્યારે સૌથી વધારે જંગલ અને લાકડું જો કોઈની પાસે છે આદિવાસી સમાજ પાસે છે। અત્યારે સૌથી વધારે જમીનમાં લેલું ખનીજ જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે। અને આ વેચાયેલી ચોર લુચ્ચી સરકાર આપણને ખદેડવા માંગે છે, પરંતુ આદિવાસી સમાજ કોઈનાથી ડર્યો નથી અને ડરવાનો નથી। આપણો સમાજ એક થઈને બધાને અનાજ ખવડાવે છે। આપણો સમાજ જો એક દિવસ ગાયનું દૂધ નહીં દોઈને તો શહેરવાળાને ચા પણ સવારે મળતી નથી। એક દિવસ આપણે દૂધ શહેરમાં મોકલવાનું, ડેરીમાં મોકલવાનું બંધ કરો, એમણે પાણીવાળી ચા પીવાનો સમય આવી જશે। એટલી તાકાત આપણામાં છે અને એ તાકાત સાથે આપણે એક સંકલ્પ લેવાનો, રહીશું તો કોંગ્રેસની સાથે, જીવીશું તો કોંગ્રેસની સાથે, મરીશું તો કોંગ્રેસની સાથે। કોંગ્રેસની કોઈ બી પરિસ્થિતિમાં આપણે કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસની સાથે રહીશું। સૌનો આભાર, સૌને જય